અમેરિકામાં જઈને કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું. એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. બધા જ જે ભગવાન માને છે ને આ વાત મારી કાન ખોલીને સાંભળજો. અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે, ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે. આ વિડિયો એને જ મૂક્યો તો ને. આ વિડિયો આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પટાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય. અત્યારે સારા સારા કલાકારો, સારા સારા સાહિત્યકારો પાસે હે એ ભાઈ મારું સમાધાન કરાઈ દો તો તું પબ્લિક ને કેવું ખોટો છું એમ. તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો તો સમાધાનના ફોન કેમ? એક રેકોર્ડિંગ થયો સમાધાન વાળાના અને નામચીન માણસના. જોઈ નામચીન માણસે નો ફરી શકે બકા. નામચીન માણસે નો ફરી શકે કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે. પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું. સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે. એટલે આનું સમાધાન ન હોય. અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાયગી? તું પેલા જાયગી હતી ને, પેલા મેં ગોબા ખોડી દીધા હતા, માર્યો તો આને મેં લાફા ઠોકી દીધા હતા ને માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને. પછી મને કેવા આવજો વિડિયો બનાવીને. મેં તો એને જતો કરી દીધો તો, મેં તો એને પ્રસાદી આપી દીધી હતી. પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરીઓની ફરિયાદ આવી. એટલે અમુક વચ્ચે એ લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું? તમે ચાલુ કેમ કર્યું અત્યારે? પણ 1 by 1 ફરિયાદો આવી. 1 by 1 હું કાઈ નો બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી પાર્ટનરશિપ જ ના હોય, કોઈ દી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી ધંધો ના કરાય એમ. તારે ભાઈ અમેરિકાથી પટેલો પાસે દાન લાવવું છે, અહીંયા પટેલો હારે તારે ધંધો કરવો છે, તોય તું પટેલોને ખરાબ કેસ? તોય તારે પટેલોને ખરાબ કેવા પડે હે? હવે માની લ્યો કે અન્નપૂર્ણા ઓઇલ વાળા સાથે એને ભાગીદારી કરી, ખાલી ઓનલી ફોર એડવર્ટાઇઝમેન્ટ. 20% ભાગીદારી કરી, ઓનલી ફોર માર્કેટિંગ ની હતી. બરાબર, 20% માર્કેટિંગ ના આપતા હતા, બીજા સેનાઈ ને. હવે માર્કેટિંગ આ ભાઈએ માઇન્ડ દોડાવીને કર્યું સેવાના નામે. બરાબર, સેવાના નામે એમને માર્કેટિંગ કર્યું. સેવાના નામે માર્કેટિંગ કર્યું એટલે આપણું બોડી પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો એમ. એટલે પ્રોફિટ વધારે થયું. આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે, જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા. તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી? અને એકવાર હું તો એમ કહું છું એને કયો, સાચી ન હોય તો કીર્તિ સામે ડિબેટમાં બેસી જાય. તમે મારા સામે
ઈ જ્યાં હોય ને ખૂણા ખાપચામાંથી મારી સામે ડિબેટમાં બેસે. એટલે હું એને બતાવું, અમેરિકા વાળી ભાભીઓ હારે બધા વાત કરાવું. હો બધીઓ હારે કરાવું તને. અમેરિકામાં જઈ જઈને કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું. પેરિસમાં કઈ છોકરીઓ તને બજાવી હતી ને તારી તને આવીને કહું. અહીંયા હાલી છૂટો છું. એવી છોકરીઓને તમે હું કાલ બધું મૂકીશ જ તે, મને કાંઈ જ હવે પ્રોબ્લેમ નથી. એવી છોકરીઓ છે બિચારી ખુલીને સામે નથી આવી એકતી. બધી કીર્તિ પટેલ નો હોય, અમુક ને હોય ના ફેમિલીનો ડર, બિચારીને સમાજનો, હે લોકો શું કહેશે એનો ડર હોય. પણ તારા જેવા શેતાનને હવે લોકો ઓળખવા જોઈએ.